હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 અને સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 15 જળ પરિવાહ વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં પાઠ સમજતા પહેલાં આપણે પાઠના નામ સમજવું ખૂબ જ જરૂરી છે. પાઠમાં શું કીધું? જળ પરિવાહ. તો કે જળ પરિવાહ એટલે શું? તો કે જળ એટલે આપણે જાણીએ છીએ કે પાણી, અને પરિવાહ એટલે કે પ્રણાલી. તો કે જળ પરિવાહ શબ્દ છે એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે. હવે જો જળ પરિવાહ શબ્દ ક્યાં વપરાય? જ્યારે કોઈ એક ક્ષેત્ર, કોઈ એક વિસ્તાર હોય, એની કોઈ નદી તંત્ર છે. નદી તંત્ર એટલે કે નદી નીકળે છે ત્યાંથી લઈ અને નદી સમુદ્રમાં ભળી જાય છે ત્યાં સુધીનો આખો ભાગ, જેને નદી તંત્ર તરીકે ઓળખવામાં આવે છે, તેની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે. ભારતનું ભૂપૃષ્ઠ જોતાં જણાય છે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે. હવે જો આપણે ભારતનું ભૂપૃષ્ઠ જેવું છે, એટલે ભૂપૃષ્ઠ એટલે કે જમીન એવા જેવી છે કે જેમાં એક મુખ્ય નદી હોય, તો એ મુખ્ય નદીની અંદર બીજી ઘણી બધી નદીઓ આવી અને શાખા નદીઓ એમાં જોડાતી હોય છે, અને શાખા નદીઓ અલગ અલગ દિશાઓમાંથી આવતી હોય છે. આ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે. અને હવે જો આ જે પાણી છે, એ પાણી કાં તો શું જળાશય એટલે કે નદીની અંદર, મોટા તળાવમાં, સમુદ્રની અંદર એટલે કે દરિયાની અંદર, અથવા તો રણ પ્રદેશ છે એ રણ પ્રદેશની અંદર ચાલ્યું જતું હોય. આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસિન કહે છે. હવે જ્યાંથી નદી નીકળી છે ત્યાંથી લઈ અને નદી છે એ વિલુપ્ત થઈ જાય પછી સમુદ્રની અંદર, રણ પ્રદેશમાં કે જળાશયની અંદર, તો ત્યાં સુધીની અંદર નદીએ જે ભાગ રોકેલો છે એ ભાગને નદી બેસિન તરીકે ઓળખાય છે. કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવહનને એકબીજાથી અલગ કરે છે. હવે જો કોઈ પર્વત કે ઊંચી જમીન આવી ગઈ તો એ જમીનના કારણે નદીનો પરિવાહ એટલે કે નદી જે વહેતી હોય એનો ભાગ શું થતો હોય? એકબીજામાંથી અલગ થઈ જાય, એટલે કે નદીનો ભાગ પડી જતો હોય, જેને આપણે જળ વિભાજક કહીએ છીએ. તમે અહીં જોઈ શકો છો કે પ્રવાહ એ અને પ્રવાહ બ એ રીતે આવે છે. વચ્ચે એક ઊંચો ઢોળાવ છે, ઉચ્ચ ભૂમિ છે, એના કારણે નદીનો ભાગ છે બે ભાગમાં વહેંચાઈ જાય છે, જેને જળ વિભાજક કહે છે. જો તમને જાણવું ગમશે કે વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન એમેઝોન નદીનો છે. વિશ્વની અંદર સૌથી મોટો નદી બેસિન હોય તો એ કયો છે? તો કે એમેઝોન નદીનો છે. અને ભારતની અંદર સૌથી મોટો નદી બેસિન છે એ ગંગા નદીનો છે. એટલે ગંગા નદી છે જ્યાંથી નીકળે છે, બરાબર, ત્યાંથી લઈ અને જ્યાં દરિયામાં શું કહે છે વિલીન થઈ જાય છે ત્યાં સુધીની અંદર નદીએ જે ભાગ રોકેલો છે એના પ્રવાહ માટે થઈને એ નદી બેસિન કહેવાય. એ સૌથી મોટો ભારતની અંદર ગંગા નદીનો છે. હવે આપણે આ જાણ્યું તો આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે વિશ્વની સૌથી મોટી નદી કહીએ તો વિશ્વની સૌથી લાંબી નદી છે એ નાઇલ નદી છે. વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ અને વિશ્વની સૌથી મોટી નદી એમેઝોન છે. એવી રીતે ભારતની સૌથી મોટી નદી જોવા જઈએ તો સૌથી લાંબી નદી ગંગા અને સૌથી મોટી નદી બ્રહ્મપુત્રા છે. અને ગુજરાતની અંદર તો ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી અને ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા નદી છે. હવે ભારતનો જળ પરિવાહ. હવે ભારતની અંદર આ જળ પરિવાહ કેવો છે એનો અભ્યાસ કરીએ તો કે ભારતના જળ પરિવાહની રચના ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવી છે. હવે ત્યાં બધા વિસ્તારની અંદર અલગ અલગ પ્રકારની ભૂમિ હોય, જગ્યા હોય, એના પ્રમાણે એની રચના કરવામાં આવી છે. અને તેના આધારે ભારતની નદીઓને બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. અને એ પ્રમાણે ભારતની જે જમીન છે એ પ્રમાણે એની નદીઓને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એક છે હિમાલયની નદીઓ અને બીજું છે દ્વીપકલ્પીય નદીઓ. હવે સૌ પ્રથમ એક વસ્તુ તો તમને સમજાઈ ગયું છે, હિમાલયની નદીઓ એટલે શું, તો ખ્યાલ આવી જાય, કેમ કે તમે જાણો છો હિમાલય. પણ દ્વીપકલ્પીય નદીઓ એટલે શું, તો કે દ્વીપકલ્પ એટલે શું એ સમજવું સૌ પ્રથમ જરૂરી છે. દ્વીપકલ્પ એટલે કે ત્રણેય બાજુ પાણીથી ઘેરાયેલો જમીનનો એવો ભાગ કે જેને દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ત્રણેય બાજુ પાણી હોય અને એક જ સેટ જમીનવાળો વિસ્તાર ધરાવતો હોય એવો ભૂમિભાગ. જેમ કે આપણે દક્ષિણ ભારતનો ભાગ છે એવો છે, ત્રણેય બાજુ સમુદ્રથી ઘેરાયેલો છે, તો એને દ્વીપકલ્પીય વિસ્તાર કહેવાય. અને એ વિસ્તારની નદીઓ દ્વીપકલ્પીય નદીઓ થઈ કહેવાય. તો કે પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓને બે વિભાગ પાડવામાં આવ્યા છે. આપણે શું પ્રકૃતિએ જે રચના કરી છે એ પ્રમાણે થઈ અને આપણે ભારતની નદીઓને બે વિભાગમાં વહેંચી છે. આના કારણે હિમાલયની નદીઓ
અને દ્વીપકલ્પીય નદીઓમાં મોટો તફાવત જોવા મળે. એના કારણે થઈ હિમાલયની નદીઓ છે એ અને દ્વીપકલ્પીય નદીઓ છે એમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે. હવે જો હિમાલયની નદીઓ છે એમાં પાણીનો પ્રવાહ, જળ પ્રવાહ એટલે પાણી સતત ચાલુ હોય. શા માટે? જેમ બરફ ઓગળતો રહે એમ પાણી સતત આવવાનું ચાલુ રહેતું જોવા મળે. તેમાં 12 માસ જળ પ્રવાહ રહે છે, કેમ કે ચોમાસામાં વરસાદના કારણે અને ઉનાળામાં શિખરોનો બરફ પીગળવાથી તળેટીના જળ જથ્થામાં વધારો થતાં નદીઓના પ્રવાહમાં વધારો થાય છે. હવે જો શું થાય, ચોમાસામાં વરસાદના કારણે નદીઓ વહેતી હોય અને જ્યારે ઉનાળો કે શિયાળો કે આવે તો એ સમય દરમિયાન એટલે કે ઉનાળાના સમય દરમિયાન બરફ ઓગળતો હોય ને ઓગળી અને પાણી નીચે આવે એટલે તળેટી એટલે કે જે ઊંચો વિસ્તાર હોય, ડુંગરાળ વિસ્તાર, એની નીચેનો ભાગ એ તળેટીની અંદર જળ જથ્થામાં એટલે પાણીના જથ્થાની અંદર વધારો થાય છે અને નદીનો પ્રવાહ વધે છે. હિમાલયની મુખ્ય 2 નદીઓ સિંધુ અને બ્રહ્મપુત્રા આ પર્વતમાળાના ઉત્તર ભાગમાંથી નીકળે છે. હવે જો હિમાલયની અંદરથી મુખ્ય 2 નદીઓ કહેવા જઈએ તો સિંધુ અને બ્રહ્મપુત્રા આ છે એ 2 આ પર્વતમાળાના ઉત્તર ભાગમાંથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? તો પર્વતની જે ઉત્તર બાજુનો ભાગ છે એ ઉત્તર ભાગમાંથી નીકળે છે. આ નદીઓએ પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કર્યું છે. હવે આ નદીઓ શું છે, પર્વતોની અંદરથી પસાર થતી આવે અને પોતાની સાથે આજુબાજુની માટીને ઢેફા અને બધું ધોતું આવે એટલે ત્યાં ઊંડી ખાણ જેવું થઈ ગયું હોય એટલે કોતર થઈ ગયા હોય છે અને પોતાના પ્રવાહનું નિર્માણ કરે છે અને પોતાનો રસ્તો શોધી લે છે. હિમાલયની નદીઓ તેનું ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળતા સુધી લાંબો રસ્તો પસાર કરે છે. અને આ હિમાલયની નદીઓ છે જ્યાંથી નીકળે છે હિમાલયમાં ત્યાંથી ફરી અને સમુદ્રમાં એન્ટર થાય છે ત્યાં સુધી બહુ લાંબો રસ્તો પસાર કરે છે. હવે તમે અહીંયા ચિત્રની અંદર જોઈ શકો છો કે જો હિમાલયમાંથી ઉપરથી નદીનો સ્ત્રાવ વહે છે ઉપરના ભાગમાંથી, તો એ તમને નદીના વિભિન્ન અવસ્થાઓ અહીંયા આપેલી છે કે કઈ જગ્યાએ નદી પહોંચી હોય ત્યારે એને કયા નામથી ઓળખવામાં આવે છે, બરાબર. અને નદીની પ્રણાલીઓ જે આપણે આગળ અભ્યાસ કરવાનો છે એ પણ અહીંયા આપેલી છે. હવે જોઈએ નદી પ્રવાહની 3 અવસ્થાઓ. હવે જો નદી પ્રવાહ છે એની 3 અવસ્થાઓ, જેમાં એક છે ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ. હવે ઉપરવાસ એટલે આપણને ખ્યાલ આવી જાય કે જે ઉપરની સાઈડ એટલે કે જે ડુંગરાળ પ્રદેશ છે અથવા પર્વત વિસ્તારની ઉપરનો ભાગ છે ત્યાંનો ભાગ, મધ્યસ્થ ભાગ એટલે વચ્ચેવાળો, અને હેઠવાસ એટલે કે સાવ જ્યાં સમુદ્રને મળવા આવવાની હોય છે એ નીચેવાળો ભાગ. નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે ત્યારે ત્યાં તીવ્ર ઘસારણ કરે છે. હવે આપણે ખ્યાલ જ છે કે નદી જ્યારે ઊંચા વિસ્તારમાંથી, પર્વતીય વિસ્તારમાંથી નીકળતી હોય એટલે ત્યાંથી પાણી બહુ ફોર્સથી નીચે આવતું હોય, કેમ કે એને ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગતું હોય, એના કારણે થઈ અને તીવ્ર ઘસારણ કરે છે. ઘસારો બહુ વધારે થાય છે અને આજુબાજુની જમીનને ધોઈ નાખે છે. અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાંપ વહાવી જાય છે. એટલે ત્યાંથી ઘણા પ્રમાણમાં રેતી, માટી ને કાંપ ને બધું ત્યાંથી ધોઈ નાખે છે અને વહાવી જાય છે. મધ્ય તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ ધીમો પડે છે. હવે વચ્ચે આવે અને સાવ નીચે હેઠવાસમાં આવે ત્યારે એનો પ્રવાહ એટલે કે એનો ગતિ છે એ ધીમી થઈ જાય છે. અહીં તેઓનું અપવહન વિસર્પી એટલે કે સર્પાકારમાં જોવા મળે છે. હવે શું કહે છે, અહીંયાથી એનું વહન કેવું થાય તો કે સર્પાકાર એટલે કે આમ સાપની ઘોણે આડાવડું જેવું થવા લાગે છે. નદીઓના વિસર્પણને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ આકારના સરોવરો રચાય છે. હવે નદીઓ છે આ વિસર્પણને કારણે એટલે સાપની જેમ આમ ગોળ ગોળ વળતી આવતી હોય, વાંકાચૂકી થતી થાય એટલે એના, અને પાછું જે પૂર આવતો હોય પૂરના કારણે થઈ અને મેદાનોમાં ઘોડાને નાળ જેવો, શું કે ઘોડાની નાળ હોય એ નાળ જેવો આકાર છે. નાળ કેવી હોય ઘોડાની તો કે યુ આકાર જેવી હોય છે. ઘણાએ પોતાના ઘરની બહાર જે દરવાજો હોય, પેલો મુખ્ય દરવાજો, એના ઉપર લગાડેલી પણ હોય છે. તો એના જેવા નાળ આકારના સરોવરો રચાય છે. એટલે કેવા તો કે યુ આકાર જેવા સરોવરો રચાય છે. મુખ્ય પ્રદેશ આગળ નદી અનેક શાખામાં વિભાજિત થાય છે. હવે મુખ પ્રદેશ આગળ આવે જ્યારે એટલે કે મુખ એટલે મોઢા પાસે જ્યાંથી નદી છે છૂટી પડવાની હોય દરિયામાં આગળ ક્યાંય, તો ત્યાં ઘણી બધી શાખાઓમાં વિભાજિત થઈ જાય. એટલે એ નદીઓની અંદરથી બીજી ઘણી બધી નદીઓ બની જતી હોય છે. કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે. હવે અમુક સમય જાય, કાળક્રમ એટલે કે સમય જેમ જેમ જતો જાય એમ આ વિભાજિત ભાગ એટલે કે જે આ નદીઓ અલગ અલગ ફાટા પડ્યા છે એ ફાટાની વચ્ચે ત્રિકોણ જેવા ભાગ બની જાય છે.
અને આ ત્રિકોણ જેવા ભાગ છે એ અતિશય રસાળ અને ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે. એટલે આ બહુ જ રસાળ હોય અને ફળદ્રુપ ભાગની અંદર રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા કહે છે. જેને શું કહેવાય છે? ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે. આ ડેલ્ટા શું છે? તો આપણે કહી શકીએ કે ડેલ્ટા એટલે કે એવો ભાગ કે જેની અંદર શું કહે છે, નદી નીકળે છે. એટલે નદી આ રીતના નીકળતી હોય, બરાબર, અને અહીંયાથી નદીની અંદરથી ઘણા બધા ફાટા પડે. તો ફાટા પડ્યા પછી શું કહે છે? ફાટા પડ્યા પછી જે આ વચ્ચેનો ભાગ છે, બરાબર, વચ્ચેનો જે ભાગ હોય એ ભાગને આપણે કહી શકીએ ડેલ્ટા તરીકે ઓળખી શકીએ કે અહીંયા જો ત્રિકોણ આકારનો જે ભાગ રચાય છે, આ બને છે, તો એને શું કહેવાય? ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે. આવા ત્રિકોણ જે ખાંચા બને છે, જ્યારે એક મુખ્ય નદી આવે અને પછી એમાંથી બીજી ઘણી બધી નદીઓ નીકળતી હોય અને વચ્ચે જે ત્રિકોણ જેવા ભાગો બનતા હોય છે, એને ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે. કયા તરીકે? ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે. તો આ ડેલ્ટા છે એ ડેલ્ટાવાળો ભાગ કેવો હોય? ખૂબ જ ફળદ્રુપ હોય છે. એટલે કે ત્યાં કાંઈ પણ વસ્તુ વાવવામાં આવે તો ખૂબ જ સારું પ્રમાણમાં થાય છે. અને શા માટે આ ફળદ્રુપ હોય છે? તો નદી પોતાના વહેણની સાથે સાથે આ બધી વસ્તુ વહેડાવી લેવી હોય, અને વહેડાવી લેવી હોય એટલે એના કારણે થઈ અને આ ભાગની અંદર બધી ફળદ્રુપતા આવી ગઈ હોય છે, જેના કારણે ત્યાં એ ભાગ અતિશય રસાળ અને ફળદ્રુપ હોય છે. દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે. હવે આ દ્વીપકલ્પીય નદીઓ છે એટલે કે જે આપણે દક્ષિણ ભારતની નદીઓ કહી શકીએ કે જે ત્રણેય બાજુ પાણીથી ઘેરાયેલા જમીન ભાગ છે એની અંદરથી જે નીકળતી નદીઓ છે એ મોસમી હોય, એટલે કે જે વરસાદનો સમયગાળો હોય એ દરમિયાન જ વધારે વહેતી હોય છે. કારણ કે તેનો જળ જથ્થો માત્ર વરસાદ પર આધારિત હોય છે. કારણ કે આની અંદર જે પાણી હોય છે એ કોના ઉપર આધાર રાખે છે? તો કે વરસાદ ઉપર જ આધારિત હોય છે. શુષ્ક ઋતુ દરમિયાન એટલે સૂકી ઋતુ, જેમ કહી શકીએ ઉનાળાની ઋતુ છે, તો એ ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે અથવા તો બંધ થઈ જાય, કાં તો ઘટી જાય કાં તો સાવે સાવ બંધ થઈ જાય છે. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ઓછી છે. હવે જો હિમાલયની નદીઓ જેટલી લાંબી છે એટલી લાંબી આ નદીઓ નથી. એટલે કે હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓ કેવી છે? ટૂંકી છે, બહુ લંબાઈમાં ઓછી છે. તેમજ આ નદીઓ છીછરી છે. છીછરી છે એટલે કે બહુ ઊંડી એવી છે નહીં. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવોને કારણે મોટાભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે. હવે ભારતની પ્રાકૃતિક રચના જ એવી છે કે જેની અંદર પહાડો અને ઢોળાવો એ પ્રકારના છે કે મોટાભાગની નદીઓ છે એ દ્વીપકલ્પીય નદીઓ એ પશ્ચિમ ઘાટમાંથી નીકળીને પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે. શા કારણસર? તો આપણે આગળ જોશું કે ભારતનો જે નકશો છે એ ભારતના નકશાની અંદર એ બતાવવામાં આવેલું છે. હું તમને બતાવી દઉં. જો આ ભારતનો નકશો છે, તો આ ભારતના નકશાની અંદર આ જગ્યાએ એક ઊંચો પર્વત વિસ્તાર આવેલો છે. હવે આ પર્વત વિસ્તારને કારણે નદીઓ છે મોટા ભાગે શું થશે? નીકળી અને કઈ તરફ? આ તરફ જ વહે છે. બધી નદીઓ તમે જોઈ શકો છો, મોટા ભાગની નદીઓ કઈ તરફ વહે છે? તો કે બંગાળની ખાડી તરફ જ વહે છે. અને આ કારણસર જ છે નદીઓનું મોટા ભાગનું પાણી છે એ આપણા જે ભૂપૃષ્ઠની રચના એવી બનાવેલી છે જેના કારણે એ તરફ વહી જાય છે. તો શું કહેવામાં આવ્યું છે? તો કે રચના એ ટાઈપની છે કે દ્વીપકલ્પીય નદીઓ છે મોટા ભાગે પશ્ચિમ ઘાટની એ કઈ બાજુ? તો કે પશ્ચિમ ઘાટથી નીકળીને પૂર્વ ઘાટને બંગાળની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક બને છે. હવે આ શું છે? તો કે દ્વીપકલ્પીય નદીઓ માટે આ પશ્ચિમ ઘાટ છે જે મેં તમને દોરીને બતાવ્યો હતો એ મુખ્ય જળ વિભાજક બને છે. એના કારણે જેના પાણીનું શું થાય છે? વિભાજન થઈ અને એ બંગાળની ખાડી તરફ વહી જાય છે. હવે જોઈએ જળ પરિવહનની ગોઠવણી. હવે શું જળ પરિવહનની ગોઠવણી? હવે આપણે અગાઉ જોયું કે અહીંયા જો જળ પરિવહનને અલગ અલગ વૃક્ષાકાર રૂપરચના આપી છે, ઝાડાકાર, તો એ રચના, તો એમાં વૃક્ષાકાર પ્રણાલી એટલે શું? તો કે મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી એક વૃક્ષની ડાળી જેવી સુંદર રચના થાય છે જેને વૃક્ષાકાર નદી રચના તરીકે ઓળખાય છે. જો હવે નદીઓની રચના કેવી તમે ઉપર જોઈ શકશો કે વૃક્ષની ડાળીઓ હોય એના જેવી સુંદર રચના થાય છે જેના કારણે એને વૃક્ષાકાર પ્રણાલી તરીકે ઓળખાય છે. જેમ કે આપણે ગંગા નદી છે તે. પછી જાલિયાકાર પ્રણાલી. તો કે જાલિયાકાર પ્રણાલીમાં પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવને કારણે એકબીજાને મળે છે. પર્વતીય વિસ્તારમાંથી જે ઝરણા નીકળતા હોય એ પહાડમાં જે ઢોળાવ હોય ઢાળિયા એના કારણે એકબીજાને ભેગા થાય છે. એક જગ્યાએથી છૂટા પડ્યા તો આગળ જતા પાછા ભેગા થઈ જાય.
ત્યારે તેની રૂપરચના જાડી આકારની બને છે. હવે ક્યાંકથી છૂટા પડે અને પાછા મિક્સ થાય એટલે જાડી જેવી રચના થાય છે. જેમ કે હિમાલયના ઢોળાવો પરથી નીકળતા અનેક ઝરણા, હિમાલયમાંથી ઘણા બધા ઝરણાઓ નીકળે છે, એ ઝરણાઓ આ રીતના જાડી જેવી આકારની રચના તૈયાર કરે. પછી આયતાકાર પ્રણાલી, તો કે મુખ્ય નદી અને શાખા નદીઓ એકબીજાને કાટખૂણે મળતી હોય તો આ નદી રૂપરચનાને આયતાકાર રચના કહે છે. હવે જો મુખ્ય નદી જે છે એ અને બીજી શાખા નદીઓ છે એકબીજાને શું કે આયાતા આકારે રચના કરે છે. આ બધી નદીઓ એકબીજાને કાટખૂણે મળે છે, એટલે કે 90 અંશના ખૂણે એકબીજાને મળતી હોય તો એ આયતાકાર જેવી રચના તૈયાર કરે છે. મોટાભાગે ફાટ ખીણમાંથી વહેતી નદીઓ આ પ્રકારની રૂપરચના ધરાવે છે. જો આપણે અહીં જોઈ શકીએ છીએ આયતાકાર રૂપરચના કે જેની અંદર જોવો છો તો એકદમ કાટખૂણે 90 અંશના ખૂણે મળતી હોય એના જેવી રચના બને છે. અને આ વધારે પડતી ક્યાં જોવા મળે છે? તો કે ફાટ ખીણની જે રચના વહેતી નદીઓ હોય એમાં આ રૂપરચના જોવા મળે, જેમ કે આપણી નર્મદા નદી છે તે. પછી છે કેન્દ્ર ત્યાગી પ્રણાલી અથવા તો પર્વતાકાર પ્રણાલી તરીકે, તો કે પર્વતીય વિસ્તારમાં એક પર્વતની ચારે બાજુથી ઝરણા નીકળી ચારેય બાજુ નદી સ્વરૂપમાં રૂપરચના બનાવતા હોય તેને પર્વતાકાર નદી રૂપરચના તરીકે ઓળખવામાં આવે છે. હવે કેન્દ્ર ત્યાગી પ્રણાલી એટલે શું? તો કે પર્વતીય વિસ્તારની અંદર કોઈ એક પર્વત છે ને પર્વતમાંથી નદીઓ નીકળે છે અને બધી બાજુ વહી જતી હોય, બરાબર છે, તો એને પર્વતાકાર નદી રૂપરચના તરીકે ઓળખવામાં આવે. જેમ કે આપણા સૌરાષ્ટ્રની નદીઓ, સૌરાષ્ટ્રની નદી એવી છે પર્વત ઉપરથી નીકળતી હોય અને પર્વતની બધી બાજુ ફેલાઈ જતી હોય છે. જો આ ભારતના મુખ્ય નદીઓ અને સરોવરો તમે આમાં જોઈ શકો છો, તો કે અલગ અલગ આ જે જગ્યા છે તિબ્બત ને બધું તમને બતાવી છે, તો કે ત્યાં અહીંયા શું આવેલું છે? હિમાલય પર્વત આવેલો છે, હિમાલય પર્વત, બરાબર. તો કે આપણે જોઈ શકીએ એની અંદર આ વિસ્તાર છે, અહીંયા હિમાલયનો પર્વત આવેલો છે. તો હિમાલયના પર્વતને કારણે આ જે નદીઓ નીકળે છે એ નદીઓ શું? તો કે કાયમી નદીઓ તરીકે ઓળખાય છે, આપણે અગાઉ જોયું તેમ. અને આમાંથી સૌથી મોટી નદી જોવા જઈએ તો સૌથી મોટી નદી બ્રહ્મપુત્ર નદી છે, જે અહીંયાથી નીકળી તિબ્બતમાં થઈ અને ચીનમાં થઈ પછી બાંગ્લાદેશમાં થઈ અને શું કહે છે સમુદ્રને મળી જાય છે. એવી રીતના ગંગા નદી પણ અહીંયાથી નીકળી, ગંગા નદી પણ આવી રીતના ફરી અને શું કહે છે અંદર મળી જાય છે. અને સિંધુ નદી છે, સિંધુ નદી પણ આ રીતના પાકિસ્તાનમાં જઈ અને પછી સમુદ્રને મળે છે. પહેલાંના સમયમાં એ ગુજરાતમાં આવતી હતી પણ હવે ગુજરાતમાં આવતી નથી. તો આ રીતના નદીઓ છે, નદીઓ આવેલી છે અને આ નદીઓનું પાણી છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે જે જોયું એ પ્રમાણે કે દક્ષિણની નદીઓ જે દ્વીપકલ્પીય નદીઓ છે, દ્વીપકલ્પીય નદીઓનું મેં તમને હમણાં સમજાવ્યું એમ કે અહીંયા શું કહે છે એક પર્વતીય વિસ્તારને કારણે થઈને બધી જ છે એ બંગાળની ખાડી બાજુ વહી જાય છે. ભારતની મુખ્ય નદીઓ અને સરોવરો વિશે આપણે વધારે અભ્યાસ કરીએ તો કે હિમાલયની નદીઓ, સૌપ્રથમ શું છે? હિમાલયની નદીઓ, તો કે સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. હવે જો હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ કઈ તો કઈ? સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્ર નદી છે એ હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. આ નદીઓ લાંબી છે તેમજ અનેક શાખા નદીઓ તેમને મળે છે. હવે જો લાંબી નદી હોય એટલે વચ્ચેથી બીજી કોઈ નદીઓ નીકળતી હોય તો એ નદીઓ એમાં મળતી હોય, એટલે ઘણી બધી શાખા નદીઓ એને મળે છે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. હવે જો કોઈ એક મોટી નદી નીકળતી હોય અને રસ્તાની અંદર એને અમુક શાખા નદીઓ ભેગી થતી હોય તો આ જે રચના તૈયાર થાય છે એ રચનાને શું કહે છે? જળ પરિવાહ પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે, જે આપણા પાઠનું નામ છે. તો કે સિંધુ નદી પ્રણાલી. હવે સિંધુ નદીની પ્રણાલી જોઈએ તો કે સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન, જો આવું વસ્તુ પૂછાઈ શકે એટલે આ ખાસ ધ્યાન કે સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો કે સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં આવેલ માનસરોવરની નજીક છે. હવે જો સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તિબ્બતમાં આવેલ માનસરોવરની નજીક. તમને ખ્યાલ હોય તો આપણે માનસરોવરની અંદર જાત્રાએ જતા હોય છે ઘણા લોકો, ભારતમાંથી ઘણા લોકો છે માનસરોવરની જાત્રાએ જતા હોય છે. ક્યાં આવેલું છે? તો કે આ તિબ્બત, અને તિબ્બતમાં માનસરોવર છે એ તિબ્બતની અંદર માનસરોવર છે એ તમે અહીંયા જોઈ શકો છો કે આ 3 નદીઓ જ્યાં છે
બતાવી છે ત્યાં આગળ આવેલું છે, બરાબર. હવે તો કે માનસરોવરમાંથી નીકળે છે સિંધુ નદી. અહીંયાથી તમે જોઈ શકો સિંધુ નદી, અને કઈ બાજુ પાકિસ્તાનની અંદર ચાલી જાય છે. પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. પહેલાં તો શું કરે છે તો કે પશ્ચિમ તરફ વહી અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. આમ તે લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશના લેહ જિલ્લામાં પ્રવેશ કરે છે. અને શું કરે છે, આમ એ લદ્દાખ છે એના કેન્દ્ર શાસિત પ્રદેશ લેહ જિલ્લામાં પ્રવેશ કરે છે. અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. એટલે અહીંયા શું કહે છે, દુર્ગમ એટલે બહુ ઓછા જોવા મળતા હોય એ ટાઈપના કોતરોનું નિર્માણ કર્યું છે. અહીં તેને જાસ્કર, નુબ્રા, શ્યોક તથા હુંઝા જેવી નદીઓ મળે છે. અહીંયા બીજીને અમુક શું છે, શાખા નદીઓ મળે છે. કઈ કઈ? જાસ્કર, નુબ્રા, શ્યોક તથા હુંઝા જેવી નદીઓ મળે છે. સિંધુ નદી બાલિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રોમાંથી બહાર નીકળે છે. આ સિંધુ નદી છે બાલિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાંથી વહી અને અટક આગળ પર્વતીય ક્ષેત્રોમાં બહાર નીકળે છે. અને સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ તેને મળતી શાખા નદીઓ છે. પછી સતલુજ છે, બિયાસ, રાવી, ચિનાબ, ઝેલમ આ બધી શાખા નદીઓ છે કે એને મળે છે. આ પાંચેય નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. આ પાંચેય નદીઓ શું છે, પાકિસ્તાનની અંદર આવેલા મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. પંજાબ નામ પણ એટલે જ પડ્યું છે. શું કરવા તો કે 5 નદીઓનો જ્યાં ભેગી થાય છે ત્યાં આવેલો વિસ્તાર હતો એટલે એને શું કહેવાતું, પંજાબ. તો કે મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહે છે. અને આ બધી નદીઓ પછી ભેગી થઈ અને સંયુક્ત પ્રવાહ છે દક્ષિણ તરફ શું કરે છે, વહે છે. અને છેવટે પાકિસ્તાનમાં થઈને અરબ સાગરને મળે છે. અને છેવટે શું, પાકિસ્તાનમાં જઈ અને પછી છેલ્લે અરબ સાગરમાં મળી જાય છે. પહેલાં એવું હતું કે એ છે પાછી ગુજરાતની અંદર આવતી અને ગુજરાતમાં કચ્છમાં થઈ અને એ અરબ સાગરને મળતી હતી. પરંતુ કોઈ મોટા ભૂકંપને એના કારણે થઈ અને એનું શું કે છે, પ્રવાહ બદલી ગયો છે. તો કે પાકિસ્તાનમાં અરબ સાગરમાં મળે છે. આ નદી મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહે વહે છે. જ્યાં મેદાની પ્રદેશ છે એમાં ધીરા ધીરા એટલે કે મંદ પ્રવાહે વહે છે. આ નદી બેસિનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં આવેલો છે. હવે આ નદી છે એનો જે કુલ બેસિન ભાગ છે એમાંથી ત્રીજો ભાગ છે આપણા જમ્મુ કાશ્મીરની અંદર આવેલા પર્વતીય ક્ષેત્રોમાં આવેલો છે. હવે જો તમને આટલું જાણવું ગમશે કે સિંધુ નદીની લંબાઈ 2900 કિમી છે. સિંધુ નદીની લંબાઈ કેટલી છે તો કે 2900 કિમી છે. સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960માં પાકિસ્તાન સાથે વહેંચણી કરાર કરવામાં આવ્યો હતો. શું કહે છે, સિંધુ નદીના પાણીની વહેંચણી માટે થઈ અને 1960માં પાકિસ્તાન સાથે આપણે કરાર કર્યો હતો કે 80% પાણી પાકિસ્તાનને આપી દઈશું અને 20% પાણી આપણે રાખશું, બરાબર છે. અને તે અનુસાર તેના જળ જથ્થામાંથી ભારત માત્ર 20% જ જળનો ઉપયોગ કરી શકે છે. અને એ આપણે કરાર કર્યો છે એ મુજબ આપણે આપણા દેશમાંથી નીકળતી સિંધુ નદી છે એનો આપણે 20% ભાગ જ એ જ પાણીનો ઉપયોગ કરીએ છીએ. બાકી તમામ પાણી ક્યાં જવા દઈએ છીએ તો કે પાકિસ્તાનમાં જવા દઈએ છીએ. સતલુજ, રાવી અને બિયાસના જળના ઉપયોગથી પંજાબ, હરિયાણા, રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં સિંચાઈ શક્ય બની છે. હવે જો આ સતલુજ, રાવી, બિયાસ આ બધી નદીઓ છે એના પાણીના ઉપયોગને કારણે જ આપણું પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દક્ષિણ પશ્ચિમના જે ક્ષેત્રો છે એની અંદર સિંચાઈ એટલે કે ખેતરોની અંદર પાણી વાળવાનું શક્ય બની શક્યું છે. હવે ગંગા નદી પ્રણાલી તો કે હિમાલયની ગંગોત્રી શું કહે છે, ગંગા નદીની પ્રણાલી એટલે હિમાલયની જે ગંગોત્રી છે એ હિમ નદીમાંથી નીકળેલ, હિમ નદી એટલે શું કે બરફની નદી, બરફ જેમાં બરફ જ જામેલો રહેતો એવી નદી, તો હિમ નદીમાંથી નીકળેલ ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં પરસ્પર એટલે કે દેવપ્રયાગ એને કયું, ઉત્તરાખંડ, એ ઉત્તરાખંડની અંદર પરસ્પર એકબીજાને મળે છે. અને પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશમાં પ્રવેશે છે. હવે જ્યાં સુધી ઉત્તરાખંડમાં ને એમાંથી તો શું પહાડી પ્રદેશોમાંથી જ આવે અને પછી હરિદ્વારમાં આવી અને ગંગા નદી છે એ મેદાન પ્રવેશની અંદર પ્રવેશે છે. તો એવું પૂછાઈ શકે કે ગંગા નદીને કઈ મળે છે તો કે ગંગા નદી કઈ નદીમાંથી નીકળી છે, ગંગોત્રી હિમનદીની અંદરથી નીકળી છે. અને સાથે સાથે એને કઈ નદી મળે છે તો ભાગીરથી અને અલકનંદા આ 2 નદી મળે છે. તો કઈ જગ્યાએ તો દેવપ્રયાગ એટલે કે ઉત્તરાખંડની અંદર મળે છે.
હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ છે આ બધી, એ શું ગંગા નદીને મળે છે. જેમાંથી મુખ્ય નદીઓમાં યમુના, દાદરા, ગંડક તથા કોસી છે. હિમાલયના યમનોત્રીમાંથી યમુના નીકળે છે. હિમાલયમાં યમનોત્રી છે એમાંથી યમુના નદી નીકળે છે. અને આ નદી ગંગાની જમણી બાજુ વહેને અલ્હાબાદ પાસે ગંગાને ભળી જાય છે. હવે આ યમુના નદી છે એ શું છે, ગંગાની જમણી બાજુથી વહેતી આવે અને અલ્હાબાદ પાસે આવી અને ગંગા નદીમાં ભળી જાય છે. પછી ઘાઘરા, ગંડક તથા કોસીના મૂળ નેપાળમાં છે. એટલે આ શું કહે છે, ઘાઘરા, ગંડક તથા કોસી નદી છે એ મૂળ ક્યાંથી નીકળે છે, તો કે નેપાળમાંથી નીકળે છે. તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. અને એના કારણે છે ઉત્તરના અમુક મેદાની પ્રદેશ છે એમાં દર વર્ષે પૂર આવે છે. જેમ કે કોસી નદી છે, તો કોસી નદી એને શું, બિહારના આંસુ એટલે કોસી નદી. તમે ક્યાંક સાંભળ્યું હશે કે બિહારમાં દર વર્ષે પૂર આવે છે. અને કઈ નદીમાં, તો કે કોસી નદીમાં. એટલા માટે થઈ અને કોસી નદીને બિહારના આંસુ તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે બિહારના લોકોને રડાવે છે, એટલા માટે બિહારના આંસુ તરીકે ઓળખવામાં આવે છે. તેના કારણે શું કે પૂર આવે ને પૂરના પ્રકોપમાં જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની હાનિ થાય એટલે નુકસાન પહોંચે છે. કેટલાક વિસ્તારો છે એમાં ઘણા લોકો મૃત્યુ પામે છે, પછી માલ સામાનનું નુકસાન થાય છે, આવું થતું હોય છે. તેમ છતાં આ નદીઓએ રચેલા ફળદ્રુપ કાપના મેદાનમાં થઈ ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યો. છતાં પણ શું કે એના કારણે ઘણા બધા એવા ફળદ્રુપ વિસ્તાર છે એ વિકસા છે, જેના કારણે કૃષિ ક્ષેત્ર ભારત છે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળતી કેટલીક નદીઓમાં ચંબલ અને બેતવા યમુનાને તથા સોણ ગંગા નદીને મળે છે. હવે આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળતી નદીઓ છે એમાંથી કેટલીક નદીઓ છે ચંબલ અને બેતવા, કેટલીક નદીમાં ચંબલ નદી અને બેતવા નદી છે યમુનાને તથા સોણ છે એ ગંગા નદીને મળે છે. આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રોમાંથી નીકળે છે. અર્ધ શુષ્ક એટલે કે ત્યાં શું કે પાણીનું પ્રમાણ ઓછું હોય. અર્ધ શુષ્ક એટલે થોડું સૂકું થોડું લીલા એના જેવું. તેમજ તેમની લંબાઈ પણ ઓછી છે. અને એની લંબાઈ પણ કેવી છે, ઓછી છે. તેઓના જળ જથ્થો પણ મર્યાદિત છે અને પાણીની ક્ષમતા પણ જથ્થાની ક્ષમતા પણ ઓછી છે. ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓના સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગમાં વહેંચાય છે. હવે ઉત્તરથી જે આ નદીઓ આવે છે એનો સંયુક્ત પ્રવાહ છે એ આગળ વધીને બે ભાગની અંદર વહેંચાઈ જાય છે. અને એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને એમાંથી એક ભાગ ક્યાં વહી જાય, બાંગ્લાદેશમાં વહી જાય છે. અને જે આ ગંગા નદી છે એ જ બાંગ્લાદેશમાં જઈ અને પદ્મના નામે ઓળખાય છે. શું કહે છે, ભારતમાં એને શું કહેતા હતા, ગંગા. જ્યારે એ બાંગ્લાદેશમાં ગઈ તો એને પદ્મા નામે ઓળખવામાં આવે છે. પદ્માના નામે ઓળખવામાં આવે છે. બીજો ફાટો પશ્ચિમ બંગાળમાં ભાગીરથી અને હુગલી નામે ઓળખાય છે. અને બીજો બે ફાટા થયા હતા એમાં એક ફાટો ગયો બાંગ્લાદેશમાં જે પદ્માના નામે ઓળખાય છે. અને જે બીજો ફાટો છે એને ભાગીરથી અથવા તો હુગલી નામથી ઓળખાય છે. અને ખ્યાલ હોય તો કોલકાતા કઈ નદીના કિનારે વસેલું છે, તો કે હુગલી નદીના કિનારે વસેલું છે. છેવટે આ બંને પ્રવાહો બંગાળની ખાડીને મળે છે. અને છેલ્લે આ બે પ્રવાહ ક્યાં મળી જાય છે, બંગાળની ખાડીને મળે છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. અહીં તે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળી જાય છે. અને ગંગાજી છે એ જ્યારે શું કહે છે, બાંગ્લાદેશમાં ગઈ ત્યારે પદ્માના નામે ઓળખાય છે. અને એ પદ્મા છે એ જે આપણે બ્રહ્મપુત્ર નદી છે એ બ્રહ્મપુત્ર નદી જ્યાં બાંગ્લાદેશમાં છે એ બંને ભેગી થઈ જાય છે અને બંનેનો પ્રવાહ ભેગો મળી જાય. આ બંનેના સંયુક્ત પ્રવાહને મેઘના નામે ઓળખાય છે. એટલે બ્રહ્મપુત્ર અને ગંગા નદીના સંયુક્ત પ્રવાહને બાંગ્લાદેશમાં કયા નામથી ઓળખવામાં આવે છે, તો મેઘના નામથી ઓળખવામાં આવે છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ રસાળ અને ફળદ્રુપ પ્રદેશ છે. હવે શું કહે છે, ગંગા અને જે બ્રહ્મપુત્ર નદી છે એનો જે મુખ ત્રિકોણ પ્રદેશ, એટલે કે જ્યાં મુખ ત્રિકોણ પ્રદેશ આપણે અગાઉ જોયું હતું કે જ્યાંથી નદીના ઘણા બધા ફાટા પડી જતા હોય અને ત્યાં ત્રિકોણ આકાર જેવી રચના બનતી હોય, તો એ પ્રદેશને મુખ ત્રિકોણ પ્રદેશ કહે છે. અને ખૂબ જ ફળદ્રુપ હોય છે. અને આ પ્રદેશ કેવો છે, બ્રહ્મપુત્ર, ગંગા અને બ્રહ્મપુત્રનો મુખ ત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ અને રસાળ અને ફળદ્રુપ પ્રદેશ છે. તેને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. અને આ પ્રદેશ છે એને કયા નામે ઓળખવામાં આવે છે, સુંદરવનના નામે ઓળખવામાં. સુંદરવન ક્યાં આવ્યું, કોલકાતા પાસે પશ્ચિમ બંગાળમાં. અને બીજું કે વ્હાઇટ ટાઈગર, ભારતમાં માત્ર ને માત્ર એક જ જગ્યાએ વ્હાઇટ ટાઈગર જોવા મળે છે. એ ક્યાં જોવા મળે છે, તો કે સુંદરવનના જંગલોની અંદર જોવા મળે છે. આટલું જાણવું તમને ગમશે.
ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશને સુંદરવન એટલા માટે કહેવામાં આવે છે કે અહીં સુંદરી નામના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થાય છે. હવે જો આપણે કીધું કે ગંગા નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ છે બ્રહ્મપુત્રનો બેનો થઈને, તો એને સુંદરવન શા માટે કહેવામાં આવે છે? તો કે અહીં સુંદરી નામના વૃક્ષોનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય. એટલે સુંદરી નામના વૃક્ષો છે બહુ મોટા પ્રમાણમાં ઉગાવવામાં આવે છે, એટલે એને શું કહે છે? સુંદરવન નામે ઓળખવામાં આવે છે. ભારતના સંદર્ભે સુંદરવન મુખ પ્રદેશ એ મેનગ્રુવ જંગલો માટે અત્યંત જાણીતો છે. હવે જો શું કહે છે? ભારતના સંદર્ભે જોવા જઈએ તો સુંદરવનનો જે મુખ પ્રદેશ છે એ મેનગ્રુવ જંગલો માટે અત્યંત જાણીતું છે. જે મેનગ્રુવના વૃક્ષો વધારે થતા હોય એને મેનગ્રુવના જંગલો તરીકે ઓળખવામાં આવતા હોય, જે શું છે? દરિયાને આગળ વધતો અટકાવે છે. ગંગા નદીની કુલ લંબાઈ 2500 કિમીથી વધુ છે. ઘણી જગ્યાએ આ છે 2525 કિમી પણ બતાવેલું છે, એટલે આપણે ચોપડીમાં 2500 કિમીથી વધુ આપ્યું છે, એટલે 2500 ધ્યાનમાં રાખવાનું. એ ગંગા નદીનો કુલ લંબાઈ કેટલી છે? તો કે 2500 કિમીથી વધુ છે. અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે, અને જે અંબાલા શહેર છે એ ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે. એટલે અંબાલા શહેરની બે બાજુથી ગંગા અને સિંધુ નદી વહે છે, એટલે કે એ શું કરે છે? એના પાણીને બે ભાગમાં વહેંચવાનું કામ કરે છે. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ લગભગ 1800 કિમી છે. હવે અંબાલા છે ત્યાંથી લઈ અને સુંદરવન સુધીની લંબાઈ કેટલી છે? 1800 કિમી છે. પરંતુ અહીંથી ધીમો ઢોળાવ છે, એટલે કે અહીંયાથી શું છે? થોડુંક નીચેની સાઈડે ઢોળાવ ઢાળિયા જેવું છે, પણ કેવો? ધીમો. અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટરની ઊંચાઈએ છે, અને અંબાલા શહેર છે સમુદ્રથી 300 મીટરની ઊંચી સપાટી આવેલું છે. અને સુંદરવન સમુદ્ર સપાટીની નજીક છે, અને સુંદરવન છે તો શું છે? સમુદ્રની સપાટીને એકદમ અડીને છે, એટલે કે અમુક સમય એવું બને કે જ્યારે ભરતી આવે ત્યારે સુંદરવન છે આખું શું થતું હોય? તો કે પાણીમાં ગરકાવ થઈ જતું હોય. આ ગણતરીએ વિચારતા પ્રત્યેક 6 કિમીએ 1 મીટર ઢોળાવ ઓછો થાય છે. આ રીતે જોવા જઈએ પ્રત્યેક 6 કિલોમીટરે શું કે 1 મીટર જેટલો ઢોળાવ ઓછો થાય છે. તેથી આ નદીમાં વિસર પણ વધારે જોવા મળે છે. ઢોળાવ વધારે છે એટલા માટે થાય, અને ત્યાં વિસર પણ એટલે કે સર્પ જેવી આકારની રચના વધારે જોવા મળે છે. હવે છે બ્રહ્મપુત્ર નદી પ્રણાલી. હવે શું કહે છે? બ્રહ્મપુત્ર છે એની નદી પ્રણાલી. તો કે બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં આવેલા માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે. આ બ્રહ્મપુત્ર નદી ક્યાંથી નીકળે છે? તો કે તિબ્બતમાં આવેલ જે માનસરોવર છે, જેમાં આપણે જાત્રાએ જતા હોઈએ છીએ એ, તો કે એના પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી, સિંધુ અને સતલુજ નદી છે જ્યાંથી નીકળે છે એના મૂળ નજીકથી નીકળે છે. તેની વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે, એટલે એ સૌથી લાંબી તો છે પણ એનું વધારે પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે. આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે, અને આ નદી શું કરે છે? આપણે અગાઉ જોયું તો એમ હિમાલયની જે શ્રેણી છે એને સમાંતર બાજુ પૂર્વ બાજુ વહે છે, એટલે આમ સીધી વહેતી જાય છે. નામ ચાબરવા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ, હવે જો શું કહે છે? ક્યાં? નામ ચાબરવા પાસેથી અંગ્રેજીની અંદર જેવો યુ થતો હોય એ પ્રકારે વળાંક લઈ ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે, અને ત્યાંથી આમ યુ જેમ વળી અને ભારતની અંદર અરુણાચલ પ્રદેશમાંથી પ્રવેશે છે. અહીં તે દિહાંગના નામે ઓળખાય છે. અહીં એને કયા નામે ઓળખવામાં આવે? દિહાંગના નામે ઓળખાય છે. દિહાંગ, લોહિત અને કેનાલા જેવી શાખા નદીઓ મળીને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. હવે જો દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળીને અસમમાં એને બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. હવે બ્રહ્મપુત્ર નદી છે એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે. એક આ ખાસ ધ્યાન રાખવાનું કે બધી નદીઓને છે તો કે કેવું સ્ત્રીવાચક સર્વનામ આપવામાં આવ્યું છે. નર્મદા કેવી એમ થાય, સિંધુ કેવી, પણ બ્રહ્મપુત્ર કેવી એવું ના થાય, બ્રહ્મપુત્ર કેવો એમ થાય. એટલે કહી શકીએ કે એક માત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે જેની લંબાઈ લગભગ 2900 કિમી છે. બ્રહ્મપુત્ર નદીને તિબ્બતમાં ત્યાંગ્સ્પો અને બાંગ્લાદેશમાં જમનાના નામે ઓળખવામાં આવે છે. એટલે કે તિબ્બતમાં કયા નામે? ત્યાંગ્સ્પો, અને બાંગ્લાદેશમાં જમનાના નામે ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્રના સમગ્ર પ્રવાહ દરમિયાન માજુલી નામનો એક નદીય ટાપુ જે વિશ્વમાં સૌથી મોટો છે, એટલે કે રિવરલેન્ડ આઇસલેન્ડ, શું કે રિવર આઇસલેન્ડ તરીકે ઓળખાય છે. એટલે કે માજુલી નામનો એક નદીય ટાપુ, નદીનો એક બનેલો એક ટાપુ છે, એમાં
શું કહે છે ત્યાંથી પ્રવાહ વહે છે, જે વિશ્વનો સૌથી મોટો ટાપુ છે. તિબ્બતમાં આ નદીનું કાપનું પ્રમાણ બહુ ઓછું. તિબ્બતની અંદર આ નદીનું કાપનું પ્રમાણ બહુ ઓછું. ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય, અને ભારતની અંદર આ નદી છે વધારે વરસાદ વહે છે એવા પ્રદેશમાંથી પસાર થાય છે. તેથી અહીંથી જળ જથ્થાની અને કાપની માત્રામાં વધારો થાય, એટલે પાણી પણ ભારતમાં આવ્યા પછી બ્રહ્મપુત્રમાં વધી જાય છે અને કાપ પણ વધારો થાય છે. અસમમાં અનેક શાખા નદીઓ તેને મળે છે. આમ બ્રહ્મપુત્ર નદી ગુંફિત સ્વરૂપમાં વહે છે, કે પહેલાં એનો પ્રવાહ ઓછો હતો, કાપનું પ્રમાણ ઓછું હતું, અને ભારતમાં એમાં એવા વિસ્તારમાંથી વહે જ્યાં વરસાદ વધારે પડે, એટલે કાપનો વધારો થયો, પાણીનો વધારો થયો, એટલે ગુંફિત સ્વરૂપનું કહેવામાં આવે. દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદીના જળ જથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. હવે ચોમાસું આવે એટલે વરસાદના કારણે આની અંદર જળ જથ્થામાં બહુ જ વધારો થાય છે. પરિણામે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરથી ભારે વિનાશ થાય છે. એના કારણે અસમ અને બાંગ્લાદેશની અંદર આના પૂરના કારણે બહુ વધારે વિનાશ થાય છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીઓમાં વિરોધાભાસ જોવા મળે છે. ઉત્તર ભારતની બીજી નદીઓ છે એના કરતાં આની અંદર અલગ જોવા મળે વિરોધાભાસ. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ થાય છે, અને આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચી આવતી જાય છે. અને રેતી જેમ ભરાતી જાય એમ નદીની સપાટી કેવી આવતી જાય? ઊંચી, કેમ કે તળિયાની અંદર રેતી ભરાઈ જતી હોય છે. તેથી આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે, એટલે કે જે રસ્તેથી વહેતી હોય એ રસ્તો કદાચ માર્ગમાં પરિવર્તન આવી જતો હોય. હવે બીજું છે દ્વીપકલ્પીય નદીઓ. તો કે દ્વીપકલ્પીય નદીઓ વિશે આપણે બીજા ભાગની અંદર અભ્યાસ કરશું, તો બીજો ભાગ જોવાનું ચૂકશો નહીં. થેન્ક યુ, આભાર.